નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, દરેક વ્યક્તિ એવું ઈચ્છતો હોય છે કે પોતાની ઓફિસ એના જીવનની અંદર એક વ્યાપારની વૃદ્ધિ લઈને આવે, કારણ કે ઓફિસનું વાસ્તુ બહુ મહત્વનું છે. જ્યારે ઓફિસનું વાસ્તુ તમારા જીવનની અંદર વિશેષ લાભ આપતું હોય ત્યારે તમે તમારા જીવનની અંદર પ્રગતિની ઉત્તમ તકો પ્રાપ્ત કરી શકો છો. ઓફિસ કયા ડિરેક્શનની હોવી જોઈએ, તમારો કયો બિઝનેસ છે, શાસ્ત્રોની અંદર દર્શક મિત્રો એવું વર્ણિત છે કે તમારો કયો બિઝનેસ છે એ મુજબ જો તમે ઓફિસ રાખો તો વિશેષ લાભ મળી શકે. ડિરેક્શનની ઓફિસ રાખો તો વિશેષ લાભ મળે. ઓફિસમાં કઈ જગ્યાએ તમે બિરાજમાન રહો તો તમને સારો લાભ મળી શકે. અને તમે કોઈ જગ્યાએ જોબ કરો છો અને એ ઓફિસની અંદર તમારું સિટિંગ કેવી રીતનું રાખવું જોઈએ, એ જગ્યાએ તમારી પોઝિટિવ એનર્જી કેવી રીતે તમને પ્રાપ્ત થઈ શકે કે જેના દ્વારા તમારા જીવનની અંદર આવતી અડચણો દૂર થાય ને તમારા જીવનની અંદર પ્રગતિ મળી શકે, આ બધી વસ્તુઓ ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત તો આજના પંચાંગથી જ કરીએ. આજના પંચાંગની વાત કરીએ દર્શક મિત્રો. આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 23/3/2026 અને સોમવારનો આજે દિવસ બની રહ્યો છે. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની આજના દિવસની અંદર પંચમી કેતા પાંચમની તિથિ છે. કૃતિકા નામનું નક્ષત્ર છે, વિષકુંભ નામનો યોગ છે, બાલવ નામનું કરણ છે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર વૃષભ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃષભ રહેશે, જેના અક્ષર બ, વ ને ઉ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે ખાસ કરીને કરી રહ્યા છીએ ઓફિસની. દરેક વ્યક્તિને પોતાના જીવનની અંદર, કારોબારની અંદર, વ્યવસાયની અંદર વૃદ્ધિની તકો જોતી હોય. દરેક વ્યક્તિને એવી ઈચ્છા હોય કે મારો બિઝનેસ છે એ 4 ચાંદ લગાવે, મારા બિઝનેસની અંદર મને સારી સફળતા મળે. તો દર્શક મિત્રો, એના માટે વાસ્તુ બહુ મહત્વનો ફાળો ભજવતું હોય છે. તમારા ઘરનું વાસ્તુ હોય, તમારી ઓફિસનું વાસ્તુ હોય, તમારી ફેક્ટરીનું વાસ્તુ હોય, તમારી કન્સ્ટ્રક્શન સાઇટનું વાસ્તુ હોય, આ વાસ્તુ બહુ જ મહત્વનો ફાળો ભજવતું હોય છે. હવે ઘણી બધી વાર દર્શક મિત્રો એવું બનતું હોય છે કે આપણા ઘરની અંદર દોષ હોય તો આપણા જીવનની અંદર પ્રગતિ આપણી રૂંધાઈ જાય. પછી ભલે ચંદ્રગુરુનો ગજકેસરી યોગ હોય છતાં ફળ નથી મળતું. ઘણા બધા લોકોના જીવનની અંદર ઓફિસનું વાસ્તુ જ્યારે ખરાબ હોય, નથી કહેતા કે મેં આ ઓફિસ લીધી ને પછી મારા જીવનની અંદર તકલીફોનો દોર ચાલુ થયો, અથવા એમ કે ઓહો મેં આ ઓફિસ લીધી ને પછી મારી પ્રગતિ સારી ચાલુ થઈ. તો એ વસ્તુ દર્શક મિત્રો એ વસ્તુને સૂચવે છે કે જમીન સાથેની લેણાદેણી તમારી સારી છે, એ ઓફિસ તમારા માટે પોઝિટિવ છે, એ ઓફિસ દ્વારા તમારા બિઝનેસનો ગ્રોથ સારો છે. તો આ બધી વસ્તુની અંદર દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક જમીનની સાથે સાથે તમારો કયો બિઝનેસ છે અને કઈ ડિરેક્શન, કઈ દિશા એ તમને લાભ આપી શકે, આ બધી વસ્તુ દર્શક મિત્રો બહુ મહત્વનો ફાળો ભજવતી હોય છે. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો અલગ અલગ વ્યવસાય માટે અલગ અલગ દિશાઓ વિશેષ માત્રામાં લાભ આપતી હોય. કોઈને જમીન મકાનને લગતો વ્યવસાય છે, કોઈને ખાણ ખનીજને લગતો વ્યવસાય છે. તો આવા લોકો માટે દક્ષિણ દિશા બહુ ઉત્તમ ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે જમીન મકાનને લગતા વ્યવસાયની અંદર જો તમારી દક્ષિણ દિશાનું તમારી ઓફિસ હોય તો તમને વિશેષ લાભ આપી શકે. તમારો પોતાના જીવનની અંદર તમે એજ્યુકેશન ફિલ્ડ સાથે જોડાયેલા છો, તમે ટ્યુશન આપી રહ્યા છો, ટ્યુશન ક્લાસીસ ચલાવી રહ્યા છો, કોઈ પણ બેન્કિંગ ક્ષેત્રને લગતું કામ કરી રહ્યા છો, વીમા ક્ષેત્રને લગતું કામ કરી રહ્યા છો, તો તમારા માટે નોર્થ ડિરેક્શન એટલે કે ઉત્તર દિશાની જે ઓફિસ હોય છે, જે નોર્થ ફેસિંગ હોય છે, એ તમને બેસ્ટ રિઝલ્ટ આપે. તમારું ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટનું કામ છે, તમે ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટને લગતા કામની અંદર જોડાયેલા છો તો તમારા માટે ઈસ્ટ દિશા એ તમને બેટર રિઝલ્ટ આવે. તમે મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો તમારા માટે ખાસ કરીને નોર્થ ડિરેક્શન એ પણ તમને સારો લાભ આપી શકે. એટલા જ માટે દર્શક મિત્રો અલગ અલગ દિશાઓ આપણા જીવનની અંદર સકારાત્મક એનર્જી લાવતી હોય છે, અલગ અલગ દિશાઓ આપણા જીવનની અંદર બેટર રિઝલ્ટ આપતી હોય છે. આમ તો દર્શક મિત્રો વાસ્તુશાસ્ત્રની અંદર એવું કીધું છે કે ઓફિસ હંમેશાને માટે ઓફિસનો જે મેઇન ગેટ હોય છે, આ મેઇન ગેટ હંમેશાને માટે નોર્થ એટલે કે ઉત્તરનો હોવો જોઈએ. ઉત્તરનો ન હોય તો ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ખૂણાનો હોવો જોઈએ. એ પણ ન હોય તો ઉત્તર પશ્ચિમનો હોવો જોઈએ એટલે કે વાયવ્ય ખૂણાનો હોવો જોઈએ. એ પણ ન હોય તો ઈસ્ટ એટલે કે પૂર્વનો હોવો જોઈએ. દર્શક મિત્રો, જો આ દિશાઓનો તમારો મેઇન ગેટ છે તો તમારા જીવનની અંદર પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય છે, તમારા જીવનની અંદર બેટર રિઝલ્ટ મળે છે અને એના દ્વારા જ તમે તમારા જીવનની અંદર સુંદર મજાના લાભો પ્રાપ્ત કરી શકો
શકો છો. હવે દર્શક મિત્રો, અલગ અલગ વાસ્તુ છે એમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ પાડેલા છે. હવે તમારા જે ઓફિસ હોય, ઓફિસમાં એકાઉન્ટન્ટ બેસવાનો હોય તો એના માટેની દિશા અલગ છે, બોસ બેસવાના હોય તો એના માટેની દિશા અલગ છે, તમારી પ્રાઇવેટ લિમિટેડ કંપની છે તો એ કંપનીની અંદર ડિરેક્ટર માટેની કેબિન અલગ હોય. તો આ બધી વસ્તુમાં વાસ્તુના અલગ અલગ સિદ્ધાંતો કામ કરતા હોય છે અને એ અલગ અલગ સિદ્ધાંતોના આધાર ઉપર આપણે આપણા જીવનમાં લાભ મેળવીએ. જેવી રીતે કોઈ ટીવીનો સ્ટુડિયો તમારે બનાવવો છે તો એ ટીવીના સ્ટુડિયોની અંદર પીસીઆર ટીમ કઈ દિશામાં બેસવી જોઈએ, એ જ ખાસ કરીને જોવા જઈએ તો એ જ સ્ટુડિયોની અંદર ખાસ કરીને ઇનપુટ આઉટપુટ કઈ દિશાની અંદર બેસવું જોઈએ. આ બધી વસ્તુઓ એની અંદર મહત્વનો ફાળો ભજવતી હોય છે. એવી જ રીતે દર્શક મિત્રો, હવે આપણે વાત સાદી, સિમ્પલ, સરળ ભાષામાં તમને મને સમજાય એવી ભાષામાં ઓફિસની ટિપ્સ વિશે વાત કરીએ. દર્શક મિત્રો, ખાસ કરીને ઓફિસની અંદર જોવા જઈએ તો હંમેશાને માટે ઓફિસમાં સકારાત્મક એનર્જી, પોઝિટિવ રિઝલ્ટ વિશેષ માત્રામાં પ્રાપ્ત થાય એ માટે કયા ઉપાયો કરવા કે જેથી તમને સારો લાભ મળી શકે. દર્શક મિત્રો, ઓફિસ હંમેશાને માટે આપણે સાફ સુથરી રાખવી જોઈએ. જેટલી ઓફિસ ક્લીન હશે, જેટલી ઓફિસ સાફ સુથરી હશે એટલા આપણને સારા લાભો મળશે. ઓફિસની અંદર નાના નાના ઇનપ્લાન્ટ રાખવા જોઈએ કે જે ઇનપ્લાન્ટ એટલે કે ઓફિસની અંદર રાખવા માટેના જે પ્લાન્ટ વાસ્તુશાસ્ત્રની અંદર બતાવેલા છે, આવા પ્લાન્ટ જો આપણે રાખીએ તો એનાથી પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય છે અને એ પોઝિટિવ વાઇબ્રેશન આપણને સારો લાભ આપે છે. જેમાં એક મની પ્લાન્ટ આવે છે, એક બંબુ નામનું જે આપણે ખાસ કરીને વૃક્ષ કહીએ છીએ આ આવે છે, અને ખાસ કરીને દર્શક મિત્રો, આવા નાના નાના જયારે વૃક્ષો આપણે રાખીએ છીએ તો એના દ્વારા સમૃદ્ધિના દ્વાર ખુલે છે, એના દ્વારા આપણને સારો લાભ મળે છે. નોર્થ ડિરેક્શન બિઝનેસ માટે ઉત્તર દિશા બહુ મહત્વનો ફાળો ભજવતી હોય છે. ઉત્તર દિશામાં જેટલી તમારે એનર્જી સારી હોય, ઉત્તર દિશામાં જેટલું અજવાળું હોય એટલો તમને સારો લાભ મળી શકે. એટલે બની શકે ત્યાં સુધી તમારી ઓફિસની ઉત્તર દિશાની અંદર કન્ટિન્યુ તમારે એક સિરીઝ, એક લાઇટ ચાલુ રાખવી જોઈએ. આ સિરીઝ અને લાઇટ ચાલુ હશે એ તમારા બિઝનેસની અંદર ગ્રોથ કરશે. આ દિશાની અંદર જેટલું અજવાળું સારું હશે એટલો તમારો બિઝનેસ ગ્રોથ કરશે, એટલો તમને બિઝનેસમાં લાભ મળશે, એટલી તમારા બિઝનેસની અંદર સફળતાઓ સારી એવી પ્રાપ્ત થતી જણાય. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો જ્યારે તમારી ઓફિસ છે એ સાઉથ ફેસિંગની હોય એટલે કે દક્ષિણ દિશાની હોય અને તમારો વ્યવસાય જમીન મકાનને લગતો હોય તો પણ તમારે પંચમુખી હનુમાન આની મૂર્તિ અવશ્ય ત્યાં રાખવી જોઈએ. પંચમુખી હનુમાનજી મહારાજની મૂર્તિ રાખવાથી તમારા બિઝનેસની અંદર ગ્રોથ થાય છે અને તમને વિશેષ માત્રામાં લાભ મળી શકે છે. દર્શક મિત્રો, હંમેશાને માટે જે ઓફિસની અંદર મેઇન વ્યક્તિ છે એટલે કે ડિરેક્ટર છે, આવા જે મેઇન વ્યક્તિ હોય છે, ચેરમેન પર્સન છે, આવા લોકોએ સાઉથ વેસ્ટનો ખૂણો એટલે કે નૈઋત્ય ખૂણાની અંદર બેસવું જોઈએ અથવા પશ્ચિમ દિશાની અંદર બેસવું જોઈએ. આ દિશાની અંદર બેસવાથી તમને વિશેષ લાભ મળી શકે. તમારે જે માલને વેચવો છે, જે માલ વેચાતો નથી, જે વસ્તુઓ વેચવામાં તમારે સમસ્યાઓનું સર્જન થાય છે, જે પ્રોડક્ટ વેચવાની અંદર તમારે તકલીફ થાય છે, આવી પ્રોડક્ટ હંમેશાને માટે તમારે નોર્થ વેસ્ટ દિશા એટલે કે વાયવ્ય ખૂણાની અંદર તમારે રાખવી જોઈએ. વાયવ્ય ખૂણાની અંદર રાખેલી વસ્તુઓ ઝડપથી વેચાણ ચાલુ થશે અને એ વેચાણ તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ લાવશે અને એના લીધે તમારા ફાઇનાન્સને લગતી જે સમસ્યાઓ છે, ફાઇનાન્સને લગતી જે તકલીફો છે, આ તકલીફો દૂર થશે અને તમને બેસ્ટ લાભ મળી શકે. હવે આમ તો દર્શક મિત્રો, દરેક ઓફિસની અંદર અત્યારે એક પેન્ટ્રીની વ્યવસ્થા હોય, દરેક ઓફિસની અંદર અત્યારે વોશરૂમની પણ વ્યવસ્થા હોય. તો દર્શક મિત્રો, હંમેશાને માટે તમારી પેન્ટ્રી પોઝિટિવ દિશાની અંદર હોવી બહુ જરૂરી છે, કારણ કે અગ્નિ તત્વને રિપ્રેઝેન્ટ કરે છે. પૈસા એટલે અગ્નિ તત્વ, કારણ કે આપણે નથી કહેતા આને પૈસાની ગરમી છે, આ ગરમી ક્યાંથી આવે? અગ્નિ દિશાની અંદરથી આવે. અને એટલા માટે દર્શક મિત્રો, હંમેશાને માટે ચા, કોફી વગેરે વસ્તુઓ માટે સાઉથ ઈસ્ટ દિશાની અંદર તમારી પેન્ટ્રી હોવી જોઈએ. હંમેશાને માટે તમારી ઓફિસમાં માંસ, મદિરા વગેરે વસ્તુ ન થવી જોઈએ. હો, સાઉથ ઈસ્ટ દિશાની અંદર પેન્ટ્રી રાખશો તો અવશ્ય તમારા ગ્રોથની અંદર તમને બેટર રિઝલ્ટ મળશે અને તમને સારો લાભ મળી શકે. ઓફિસમાં જેટલું વાતાવરણ પોઝિટિવ હશે, ઓફિસમાં એક સુંદર મજાનું મંદિર હોવું જોઈએ. કોઈ પણ એમ્પ્લોય તમારા આવે તો પહેલા એમ્પ્લોય એ મંદિરની અંદર દર્શન કરે,
અને પછી પોતાના કાર્યક્ષેત્રની અંદર જાય તો ઓફિસની અંદર પોઝિટિવ વાતાવરણ રહે છે. દર્શક મિત્રો, ઘણી બધી મોટી મોટી ઓફિસીસ મેં જોઈ છે કે જેમાં અમે વાસ્તુના કામ કરવા ગયા છીએ, કે જે ઓફિસીસના મેં ઉદાહરણો પણ જોયા છે કે એનો કોઈ પણ એમ્પ્લોય આવે તો પહેલા ભગવાનને પગે લાગશે, ત્યાં ભગવાનના આશીર્વાદ લેશે ને પછી પોતાના ડેસ્ક ઉપર જશે કે જેથી એના જીવનની અંદર પોતે બેટર રિઝલ્ટ મેળવી શકે, પોતે જે કામ કરવા માટે જે ઓફિસની અંદર કામ કરે છે એ ઓફિસમાં પ્રામાણિકતાથી પોતાનું કામ કરી અને બેટર રિઝલ્ટ એ કંપનીને પણ આપી શકે. એટલા માટે દર્શક મિત્રો, હંમેશા તમારી ઓફિસની અંદર એક મંદિર એવું હોવું જોઈએ કે જેની અંદર એમ્પ્લોય પોતે મંદિરની અંદર દર્શન કરી અને પછી પોતે ક્યાંક ને ક્યાંક પોતાના ડેસ્ક ઉપર જઈ શકે. હવે વાત દર્શક મિત્રો નાના નાના ઉપાયોની આપણે કરીએ તો તમારું ટેબલ હંમેશાને માટે સાફ સુથરું રાખવું જોઈએ. જે વસ્તુની, જે ફાઇલની તમારે જરૂરિયાત છે, આવી ફાઇલો તમારે હંમેશા તમારા ટેબલના સાઉથ ઈસ્ટ દિશાની અંદર રાખવી જોઈએ. તમારા ટેબલના સાઉથ ઈસ્ટ દિશાની અંદર એ ફાઇલ રાખશો તો એ ફાઇલનો તમે ઝડપથી નિકાલ લાવી શકશો અને પોઝિટિવ રિઝલ્ટ મળશે. તમારા જીવનની અંદર તમારે બેટર રિઝલ્ટ જોઈએ છીએ તો તમારા ટેબલ છે, આ ટેબલ હંમેશાને માટે વ્યવસ્થિત સાફ સુથરું રાખવું બહુ જ જરૂરી છે. આ નાના નાના ઉપાયો વિશે વાત કરીશું કે ઓફિસમાં કયા નાના ઉપાયો કરવા કે જેથી આપણા દર્શક મિત્રો, વાત આપણે ઓફિસની કરી રહ્યા છીએ. ઓફિસની અંદર નાના નાના ઉપાયોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જે ઉપાયો તમારા જીવનની અંદર બેટર રિઝલ્ટ આપી શકે. હવે દર્શક મિત્રો, હંમેશાને માટે તમારા એમ્પ્લોય સાથેનું જે તમારું ખાસ કરીને તમારો સ્વભાવ છે એ એકદમ સરળ હોવો જોઈએ. તમારા એમ્પ્લોય સાથે જેટલો બની શકે એટલો સ્વભાવ તમે સરળ રાખશો, એની સાથે તમે નરમાઈથી વર્તશો એટલો તમને વિશેષ લાભ મળે. જ્યાં ઉગ્રતા જોઈએ ત્યાં ઉગ્રતા, બાકી નરમાઈથી રહેવું અને હંમેશાને માટે તમારા કામમાં પ્રામાણિકતા રાખવી એ તમારા જીવનની અંદર બેટર રિઝલ્ટ આપી શકે. દર્શક મિત્રો, હંમેશા તમારા ઈષ્ટદેવનો ફોટો તમારે તમારી ઓફિસની અંદર ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન ખૂણાની અંદર રાખવો જોઈએ. ઈશાન ખૂણાની અંદર રાખવાથી તમારી માનસિક સ્પષ્ટતા થાય છે, જેનેથી તમારી વિચારધારા ઓફિસની અંદર એકદમ સ્પષ્ટ રહે છે, તમારા નિર્ણય શક્તિ તમારા સારા રહે છે અને એ નિર્ણયો દ્વારા તમે પરમાત્માનું માર્ગદર્શન મેળવી અને તમારા પોઝિટિવ રિઝલ્ટો તમારા વ્યવસાયની અંદર તમે મેળવી શકો છો. આ જ છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, હંમેશાને માટે તમારી ઓફિસમાં તમારા કામ કરવા માટેની દિશા કાં પૂર્વ તરફ હોવી જોઈએ કાં ઉત્તર તરફ તમારું મોઢું હોવું જોઈએ. એનાથી તમારા જીવનની અંદર તમને બેટર રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો જે લોકો એકાઉન્ટ્સને લગતું કામ કરે છે ઓફિસની અંદર, આવા લોકોએ હંમેશાને માટે પોતાનું મુખ ઉત્તર દિશા તરફ રાખવું જોઈએ. ઉત્તર દિશા તરફ મોઢું રાખવાથી એકાઉન્ટ્સને લગતા કામકાજની અંદર તમને વિશેષ લાભ મળી શકે છે અને એના દ્વારા તમારા કામકાજની અંદર પણ તમને સારો લાભ મળે. તમારી ઓફિસની અંદર કલર હંમેશાને માટે તમારે લાઇટ બ્લુ, સફેદ અથવા ક્રીમ રાખવો જોઈએ. આ ત્રણમાંથી કોઈ પણ એક કલર રાખવાથી તમારી ઓફિસમાં પોઝિટિવ વાઇબ્રેશન રહે છે અને તમારા જીવનની અંદર બેસ્ટ રિઝલ્ટ મળી શકે છે. દર્શક મિત્રો, હંમેશા તમારી ઓફિસની અંદર ઉત્તર પશ્ચિમ દિશા છે, આ ઉત્તર પશ્ચિમ દિશાની અંદર જો તમે માછલી ઘર રાખશો તો એ તમારી ઓફિસની અંદર પોઝિટિવ વાતાવરણ રાખશે અને એના દ્વારા તમારા જીવનની અંદર તમારે સકારાત્મક એનર્જી આવશે અને તમારા કાર્ય કરવાની ક્ષમતાની અંદર પણ વધારો પ્રાપ્ત થતો જણાશે. દર્શક મિત્રો, ખાસ કરીને ઓફિસની અંદર બની શકે ત્યાં સુધી તમારે ભૂરા કલરનો ઉપયોગ ન કરવો જોઈએ. ભૂરા રંગનો ઉપયોગ કરવાથી તમારા કામકાજના ક્ષેત્રની અંદર તમને તકલીફ આવી શકે અને સમસ્યાઓનું સર્જન થતું જણાશે. વાત આજ વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, તમે કોઈ પણ પ્રકારની તમારી ઓફિસની અંદર કોન્ફરન્સ રૂમ રાખો છો, મીટિંગ રૂમ રાખો છો અથવા તો તમે વેઇટિંગ એરિયા રાખો છો તો હંમેશાને માટે આ વાયવ્ય ખૂણાની અંદર રાખવા બહુ જ જરૂરી છે. વાયવ્ય ખૂણાની અંદર જ્યારે તમે વેઇટિંગ એરિયા રાખશો અથવા કોન્ફરન્સ રૂમ રાખશો તો એનાથી તમારા જીવનની અંદર તમને વિશેષ લાભ મળી શકે. દર્શક મિત્રો, ક્યારેય પણ તમારી પીઠની પાછળ બારી આવે એવી રીતના તમારે ન બેસવું જોઈએ. આ પણ તમારા જીવનની અંદર તકલીફો આપી શકે છે. માટે આ વસ્તુનું ધ્યાન તમારી ઓફિસમાં ખાસ રાખવું તમારે બહુ જ જરૂરી છે. વાત કરીએ દર્શક મિત્રો તુલા રાશિની.
દર્શક મિત્રો, તમારી ઓફિસની અંદર બની શકે ત્યાં સુધી તમારે વાતાવરણ પોઝિટિવ રહે માટે કર્પૂર અવશ્ય પ્રજ્વલિત કરવું જોઈએ. તમારી ઓફિસનું વાતાવરણ સારું રહે, બધા સાથે હળીમળીને રહ્યો, એટલે હંમેશાને માટે તમારા સ્વભાવને નરમ રાખવો જોઈએ અને બની શકે ત્યાં સુધી ઉગ્ર વાતાવરણ ન સર્જાય તે અંગે તકેદારી પણ તમારે બહુ જ રાખવી જોઈએ. કોલર મિત્ર